એ ભગવાન હવે તો હું કરું તમે આટલું દુઃખ કાઢ્યું લે શંભુજી એ શંભુજી ધનુભા તમે આમ નિરાશ થઈને બેઠા હો એક ધનુભા હું કરું ચમ તો મોદું હો ઘરમાં મોદો તો હું જ છું દારા એવું કરું લ્યા ભલા જ બી એવું હું કા દુઃખ બેઠો દવાખાને જઈ આવો દવાખાનથી તો હું વાંચો થઈ ગયો પણ બીજું વાંચું થાય એવું નહીં ને તમે બીજું હાજુ થાય તે કોઈ સમજણ ના પડી તારું કરું જો નેટ કપાવાયા હતા દવાઓ નાખી ખાતર નાખ્યું તો એ ભગવાન ઠેડ આવેલું ચૂની લીધું યા શંભુજી એ તો જો આપણા હાથમાં આ તો કુદરતી છે આ માવઠું પડ્યું તે વળી થોડા કપામાં બગાડ તો થયો આ જો કે મારી ઝાર વાડીને ગયો ને તરફ વરસાદ આવ્યો કાળી મેચ થઈ ગઈ હા બટી જા આવી ગયા હોય નહીં ખોય આવી લ્યા શંભુજી હું તમને પેલા એ તો કીધું આ તો બધું કુદરતી હે આ તો હેડી જવાનું આ જીવન છે સુખ ને દુઃખ તો હેડ્યું આવે એમાં ગભરાવા ના આવે ભલા જ નહીં અરે ગભરાય જેવી વાત છે એક તો છોકરાના વિવાહ લેવાના અને આવું તેનું ઊભું રહ્યું લ્યા શંભુજી કોઈને ઊભું રહેતું નહીં એ તો કુદરત એક હાથથી છીનવી લે ને તો બીજા હાથથી આલે એટલે બહુ ગભરાવાનું નહીં મજૂરી કરવાની અરે મજૂરી કરીને તાજો જો મજૂરી કરેલું એ માથા પડી મારતો બહુ હેડ છો ને એ તો બધું એ થાય લેવડો બહુ હેટવા ના હોય એ તો કુદરત રહ્યો ને એક હાથથી લઈ લે તો બીજા હાથથી આલે એ કુદરત છે ધનુભા હા ભગવાન તો હાલતા હાલ છે પણ મારે તો હાલ હાલવાનું હો હાલ તો તમારું હાલવું છે અરે મારા છોકરાને લગ્ન કરવાના ના લગ્ન તો તમારા છોકરાને કરવાના તો મને ખબર છે પણ લગ્ન કરવા ભાઈ એ તો વાત સાચી હું લગ્ન તો હાલ કરી દઉં પણ મારા પાસે આપવા તો જોવી કે હાથ દાગીના તોય લાવ હું એ માટે તો આ રોકડીઓ પાકવા આવ્યો હતો કપાસ પ્લસ તમાકુ ના પૂરાને મુક વેચાણ થાય એટલે હું દાગીના કરાયો પણ હવે દાગીના જીધા કરાવું તો દાગીના ના લઈ જાઉં ને તો એવાય હગું તોડી નાખે તો મારે આબરું નું નાના શંભુજી કશો વાંધો નહીં તમે ઘેર તો હડો તો બધું થાય આ તો કુદરતે તમારા પેટ ઉપર પેલા એને પાટું માર્યું પણ એના તો હું કશું ના કરી શકું પણ તમારો આનો કોઈક રસ્તો કરી આલું કુદરત ને એ ગમતું નહીં એવું કરવાનું મારે શંભુજી આપણા ઘેર જ બેહો હોય મારી જનોભા બેહીને એવું કરું હવે તો શંભુજી ચિંતા કરશો ને બધો રસ્તો થઈ જાવ બેહો હા ઓમ તો ટેકો હું તમે વધારે કરો પણ મારા આ બે ધાબો ભર્યા એમાં પૈસા વધારે જતા રહ્યા તો બનતો ટેકો તો હું કર્યો અને આનો રસ્તો તમને કરી આલું બરોબર એટલે બહુ ચિંતા ના કરતા તમે જનુભા હું ચિંતા ના કરું મને આ મૂકવાનો ટેકો કોણ કરશે એટલે આ શંભુજી તમે બહુ નિરાશ થાવો ને કોનો રસ્તો હું કરું તો તાર બહુ ચિંતા હું કા કરો હો હું તમને ના કીધું કોનો રસ્તો નીકળી જા હલો સરપંચ હા ધનુભા બોલું માર ઘેર આવજો એક થોડું કોમ હતું અને ગોધરાથી ના આવત બે તેને આજે મને લેતા આવજો કે ના ના કોઈ એવું મોટું આયોજન નહીં કરવાનું પણ એ થોડું કોમ છે તમારું એ હા હા શેતરભાઈ મોડું થઈ ગયું તડકો ચડીએ જો જવું તો પછી જ ત્યાં એવન ચાર નાખવા માટે લાલભાઈ ઓ સરપંચ શું કરો બસ ખેતરમાં જવું હવે ખેતરમાં જાવ છે એમ વાહ આવો લડો આવીએ ચોકન આ ધનુભાઈ ઘેર જઈને આવીએ એવું વળી એવાનું થોડું કોક કોમ પડ્યું છે એટલે મારે ખેતરમાં જવું તું અરે ખેતરમાં ઘણી વાર રહીને જજો કોક કોમ છે એટલે મને કે આજે વનને લેતા આવજો એવું હા તો અડો પણ હાલ પછી કોમ થાય પેલા જે કોમે પટાઈ દે એવું કેવું તાણ કેવું કોમ છે ઈવન હા અડો તાર વાપર્યું હા વળી આ તો નવું ઘર બનાવ્યું નહીં ચોક આ તો હવન બવન રાખવાનું લાડવા બાડવા પ્રોગ્રામ કરવો હોય તો વાત સાચી એ કોક આયોજન કરવાનું પૂછ્યું હોય કે લાવ સરપંચ ને બોલાય કોક કરી આયોજન હા એટલે દોડ બાપુ બોલાવાના હોય તો વાત સાચી આ તો મહારાજ નહીં બોલાવાનું હોય આ તો એવું કે ધનુભા કેવાય તો ભાઈ ભગત છી પા શંભુજી બહુ ટેન્શન કરશો ને બધો રસ્તો નીકળશે તમે ત્યાં અરે ધનુભા એવું ટેન્શન હે હું કરું કોક કરીને દવા પીને મરી જાઉં આવો વિચાર ના લાવવાનો હોય શંભુજી તમે આવો વિચાર કરાય અરે એક તો ટેન્શન છોકરાના લગ્નનું
આ બધું વાયથી એ બધું નુકસાન જેવું કરવાનું. એ તો કુદરતનું જે ચીજ તો હું કશું ના કરી પણ રસ્તો તમારો ઓલો કરી આલી. આપણે ભરી ગયો કો? એ આવો ટોટાજી આવો. ટ્રેક્ટર બનાવ્યો. ઘર તો બનાવ્યો ટોટાજી. ખર્ચો એવો કર્યો. અરે ખર્ચો થાય કે તારે મોંઘવારી ચો પહોંચી ખર્ચો થાય ને તા ભજન કરાવે ભજન હું તો ભજન થાય પણ આ ઘર પૂરું થાય તારે કરું કે હું આ શિયાળા વરસાદ ચાલુ ધનુભાઈ ભજન કરે લાડવા ખાઈ લે વળી તો આ બાપુ બોલાતા હોય ધનુભા તો વળી દોલતરામે બોલાવશું લાડવા તમને ખવડાવ્યો પણ આ ઘરનું કોમકાજ બધું પટી જાય ને કોમ બાચી લાલ બાજુ બાચી પ્લાસ્ટર બાસ્ટર કરી નહીં હવે તો તમારું બીજું કામ હતું આ શંભુજી થોડા ટેન્શન માં હોય ને તો આપણે બધા ભેગા થઈને ટેન્શન દૂર કરી દેવાનું અલ્યા સંપુ તને શરમ જેવું હક નહીં લે અલ્યા ઘેર લગન આયા અને તું ટેન્શન લઈને પડી અલ્યા ઉપરથી આનંદમાં રહેવાનું હોય આનંદમાં છોટાજી આનંદ તો ઘણો હતો પણ ભગવાનને ગમ્યું જ નહીં હવે. ચમું થયું જે હતું એ બધું જતું રહ્યું. ખબર ના પડી છોટાજી હું આ બધો પાક વાયો તો નતો વાયો. હા. આ 10 વીઘા કપા વાયા હતા એ જતા રહ્યા. પછી આ તમાકુ 3 વીઘા વાઈ હતી એ હેતરમાં પાણી પડી એટલે રોકના પૈસા ઉભા થાય એમ નહીં. હવે સંપુજી એ તો કોઈ તમારા એકલા ક્ષેત્રમાં વરસાદ નહીં પડ્યો આખા જગતમાં પડ્યો એમ બધો બગાડ જેવું એમાં તમે કા ટેન્શન લઈને પડો મારા 2 વીઘા કપા બગડેલી તારે પણ ટેન્શન લઈને પડ્યો તો મેરા આવા હતો પણ હું તો એના પર તાચી રહ્યો હતો કે એ પાક રોકડ્યો થાય અને હું છોકરા લગ્ન કરું પણ આવી થાય એમ જ નહીં. વ્યવહાર દાગીના હોમાં માં જાય એ દાગીના પૈસા તોય લાવું હું. એ વાત સાચી લાલબા, તો વાત સાચી તમારે ટેન્શન નહીં નું કારણ કારણ કે તમારે તો ઘરમાં કોઈ લગ્ન નહીં હાલ ખર્ચો નહીં એ વાત અને શંભુજી છોકરાના લગ્ન કરવાના એને વેવાઈ હોમાં હાથ દાગીના વાગ્યા અને અત્યારે તમે આ દાગીનોનો ભાવ અભળ્યો કોનું 1.5 લાખ રૂપિયા છે કેટલા દાગીના હાથ દાગીના ઓહો હાથ દાગીના હો એટલા શંભુજી ટેન્શન માં હતા મૂકવાનો કોઈક રસ્તો કરીએ હું સરપંચને વાત કરું અરે પણ હાથ દાગીના તો હોતા છીએ હાથ દાગીના થાય 13-14 લાખ ખર્ચો તારા હાથ દાગીના બની એટલો પહોંચી જાય તો એ તો ટેન્શન હતા. અને ભાવ કેટલા ચડાય તને બા એ જ કહું. આસમાને પહોંચી જાય ભાવ દાગીનાના દાડા દાડા ભાવ વધી જ જોય ભાવ કેવો સરપંચ સાચી વાત એ તો છે તમે પાન દાગીના કેટલા પડ્યા મારા પાસે તો હાલ એક એક દાગીનો એમ ઓહ તે તો વેવાઈને વાત કરો શું કેવું પણ એ તો વાત ના કરી કે એટલે તમને બોલાયા કો આપણે બધા ભેગા થઈને એનો કોઈક રસ્તો કરીએ અને વેવાઈ ની વાત કરીએ તો વેવાઈ મોની જોય 1-2 દાગીનો તો શંભુજી નું કોમ થઈ જાય કશો વાંધો નહીં વાપરો ધનુભા આ વિચાર તો જાતનો ભાવ ચડ્યો ને તારનો મારા મગજમાં આવ્યો તો પણ હું કોકને હોય એ કરે બરોબર પણ હવે તો એવું કરવું કે આપણા ગામમાં દાગીના નોમે બંધ કરી દેવાય આપણા ગામમાં આપણે એકલા કશું ના કરી જ છે પણ આખું ગામ ભેગું કરીએ અને મોટા મોટા આગેવાનો બોલાવીએ અને આ વાતનો બંધો કરીએ કે દાગીના ખરા પણ માં આપણા 2 દાગીના લઈ જવાના એ અને હું કહું ખબર શરૂઆત આપણા શંભુજી નિશ્ચિત કરવી છે. હા. શંભુજી તમે તાર હટો તમારા વેભાઈ ફોન કરો તમે આવીએ 2-4 જણા રોટલા બનાવી રાખો પછી એક જ જઈને બધી વાત તમે તાર વિવાહ ઈચ્છા છોડી મેલો કોઈ ચિંતા કરશો ને આપણે બધું એનો ઓર પાડી દઈએ અને એવું છે તો અમે થોડો ટેકો કરશું તમે તાર બીજી ચિંતા તમે કરતા અરે ધનુભા આપણે આજ ઓવર ટેકો કરીએ કાલ લાલબાન ઘેર આવો તો આપણા પાસે પૈસા ના હોય ટેકો કરવા જાઓ ના, એ સાચી એના વાત. કરતા દાગીનાની જફા મારી જ વચ્ચે કાઢી દઈએ હા. એના વચ્ચે બીજું વસ્તુ લાવવું સારું કેવું લડાઈ કર તમે કે મહેમાન હાલ આવી ફોન કહીનો આવ્યો આ મોતા ટાળે ગોદરો લાઈન મેલે હજુ આયા નહીં શું કરી વાત તો લાગે કે ના લાગે જોનતીજી ઓછો પડ્યો આગું નહીં તમને ખબર તો ફોન આવ્યો તો એનો મહેમાન નો કે અમે બધા આવીએ એ તો મુહૂર્ત જોરાવા આવતા હોય તો ગમે તે કોઈ કોમ હોય કે આવીએ એમ કીધું મને તો ભાઈઓ ભેગા થઈને આવે ને ગોઠવણી કરવી હોય પાછી. ગોદરા પાડે જાઓ ટોટાજી, આ બાજુ આવતા રહો. પાણી લાવું. આમ સુખ શાંતિ છે ને મહેમાનો હા. હાલ તો મજા છે વરસાદ આવે હું કરે કયો બગાડ કરો કે બધો હવે એ તો મોટી ચિંતા પણ શું કરશો કરશો તો આપણા હાથમાં તો હા તો બધું કુદરતી છે એટલે હેડી જવાનું લે પાણી પીવો. હવે મેમનો માટે તો આમ ખટપટિયા બહુ રહી છે. ના, ના, તમે સાચી વાત છે તમે આખી જિંદગી ખટપટ જ કરી હવે તો પણ સારી રીતે ઓળખ છે મહેમાન હવે તો નવા નવા હકાઈએ પુંજાજી તમારે તો ગોઠવાનું જ નહીં ગોઠવામાં આખી જિંદગી જતી રહી મારી બોલો.
નહીં મેળ પડે એમ? તો મેળ પડ્યો છે થોડી મૂછું આવી જાય થોડા બાલ આવી ગયા ના ના એ તો હવે તમને ના મેળ પડે હવે પડશે જ તમારે મેળ કે સિદ્ધપુર તો તાણા મેળ પડશે પણ આ બેમની કલમ ફરીએ છીએ અમે બીજું હું હા ના ના સાચી વાત તમે મોટો લાવો લૂંટો હાલો જંબુજી હવે જેઠુભા હા બોલો વાત તમારી કરવા આયા છીએ અમે. વાત કરવા ઓવે. એ તો ખબર જ છે માર વાત શું કરવા આવ્યા તમારા મહેમાન મુહૂર્ત ઘટાડવાનું હોય છે બીજું ચીજ હોય જંતીજી હવે મુહૂર્ત તો ઘટાડવાનું હોય જેઠુભા, હા પણ એ મુહૂર્ત નહીં ઘટાડવું. આ સીધા ઘટાડવાનું હોય મુહૂર્ત તાન કીધું તો હવે જુઓ, તમે હગાઈ કરી બરોબર હવે તમારા સોરીની, ઓવા ભલે તમારા ભાઈની સોરી, પણ તમારો સોરી બરોબર જ છે કે? સોરી જ કહેવાય ને એટલે હગાઈ કરી બરોબર, તમે ઘર બાર બધું શંભુજી હોવાનું જોયું. જોઈ જ છે ને એટલે હવે વાત એમ હ કે તમે દાગીના હાથ મંગાવી હાથ દાગીના નહીં આવી. દાગીનો અમે એક જ લઈને આવશો. ના હો રવા દો તાર હગું બગું રવા દો હાથ દાગીના કીધાય ને શંભુજી તમન એ હાથે હાથ દાગીના જોઈ મારે કલ્લો લોકી જોજરી પેલા ઝુમકા એ બધું કીધું ને એ બધું મારે જુઓ મારા પછી મહેમાન એવું ના હોય હાથ દાગીના ની હત્તર દાગીના લાવો પણ તમે આ વરસ તો જુઓ ને આ દાગીનો ના ભાવ તો જુઓ તો 2 લાખે ચોથી પહોંચી તો એટલા બધા દાગીના આવી એ ચાર હોપ જોકો પહોંચ્યો મારા દાગીના જોવી મારા ભાઈ આ શું કહેવાય જો જેઠુકા, દાગીના તો એને હાથે હાથ લાવવાના હતા બરોબર, પણ એક કમ માસમી વરસાદ દીવન 10 વીઘા કપા ફેલ જ્યા 3 વીઘા તમાકુ ફેલ જઈ બરોબર. હા તોય તમે કહેતો હતા હાથ નહીં હાથના 10 દાગીના કરીને લાવવા અમાર. શું કેવું ધનુભા? સાચી વાત ચોકથી દેવું કરશી ને વીઘો જમીન મેકશી, દાગીના તમારા હાથ લાવશો, પણ પાછા આવીને તમારે છોડીને જ મજૂરી કરવાની કે? ખાડો કદા ઘરમાં પડશે એ સાચી વાત તમારે કેવી પણ દાગીના જોઈ ના જોઈ તને અરે તમને હું મહેમાન વાત કરું ભઈએ બીજી વાત કે તમારે છોડી કોઈ દાગીના પહેરીને ફરવા નહીં કર. હા. દાગીના તો એક દાડો પહેરશે ને બીજા દાડે ઘાટીને મેલ દે. એ સાચી વાત તમે કીધી મહેમાન પણ દાગીના હોય તો એનો આધાર રે રેક ના રે હચે જોંતીજી એ તો વાત સાચી ને અત્યારે બધાય લાવી જો બધા આખા ગોમમાં બધાય આવી દાગીનાનું તો હતી બધાય લાવી 4-5 તમારે કેવી સાચી વાત મહેમાન આ લગ્ન પ્રસંગ રહ્યો હરખનો અને ખુશીનો પ્રસંગ છે એ દાગીના 10 કઈ લાવશી તો તમે બધા ખુશ હશો પણ એ ઈવન મનમાં દુખી હશે અને તમારે છોડીને સુખી નહીં થાય, કારણ કે દાગીનાની મજૂરી તો પૂરી કરવી પડશે કે ન? હા, એટલે આ દાગીનામાં લોકોનો ઘર ધોરાઈ ગયો બોલો તમે બેહો ને તાણે વાત સાચી પૂંજાજીને કેવી. ખોટી નહીં યાર આ લોકો શું કરી કે પેલા આટલા લાયા આપણા આટલા આ એ દેખા દેખી બધું કરતા હોય બરોબર, અને ઘર જોઈ ના પરિસ્થિતિ કેવી હ. જેને પોકતું હોય એટલે મૂકો હાથના આઠે લઈ જઈએ કે પણ સંપૂજી જેવા એ બેની તાકાત ના હોય તમે હાથમાં હાથ તો લાવી મહેમાન હોભળો મારી વાત મને જોવા આવ્યા હતા બરાબર તમન હા ઓહ તારી તે જોઈને જ્યાં કમ્પ્લેટ કર્યું આપણે ફોન આવ્યો ને તો કે મહેમાન હાથ દાગીના જોશે તે હું તો ભરચ્યો અલ્યા હું આટલો મરીને તૂટી જાઉં છું કોઈ પૈસા ભેગા થતા નહીં અને હું હાથ દાગીના ક્યાંથી લઈ જાઉં તે થોડી નાખ્યું અલ્યા પછી ધોળા દાય તોડી નાખ્યું કહું ભાઈ માર તો કરવું જ નહીં હગું એના કથી આ સુખ શાંતિ રોટલો ખાવો હારો મહેમાન સાચી વાત છે ને હા સાચી વાત પૂંજાજી. જો તમે દાગીના કરીને પડ્યા હોત ને તો ખરેખર આખી જિંદગી દાગીના દેવું પૂરું કરવામાં જ જતા રહો. અરે વાત થઈ જોત મારું તો કે અત્યારે બિંદાસથી ફરું છું હું એકલો અને જો જેઠુબા, તમે તમારી છોડીની ચિંતા કરો એ વાત સાચી છે કે એના હાચવણી રે એના માટે અમે 2 લાખ રૂપિયા શંભુજી જોડે ડિપોઝિટ મેકાઈ દેવો. બરાબર છે બીજી શું ચિંતા તમારે? આ તમને ખાઈ દેવું અને એવું નહીં કે હાથ દાગીના હોતો જ છોડી પડે પહેલાના જમાનામાં શું હતું ખાલી 2 ધણી રાજી હોય ને તો વગર પૈસે કંકુની કન્યા આવતી હા. દાગીના ના હોતા તોય એ સાચી હવે મહેમાન અને અત્યારે બધું દેખા દેખીનો જ ખેલ છે. આપણે દાગીના આમું નહીં આપણો આમાં મોણસાઈ આમું જોવાનું હો. જો મહેમાન તમે કીધી ને વાત લાખ રૂપિયાની ભાઈ પણ શું કરું ચોરીનો બાપ નહીં આ મોરેલો કાકો અને દાગીના તમે ના લાવો અને કઈ પૈસા આપો તો ગવાળો ઉપર તો એનો કાકો પૈસા ખાઈ ગયો રિવાજમાં તો દાગીના જોવી જોતી જાય ખોટી વાત એ વાત સાચી છે. લોકો વાતો કરી ગોમમાં મેમને અહીંયા મહેમાન એવું ના હોય કોઈ લોકો વાતો ના કરી અત્યારે તો ગોમે ગોમાં આ બંધા થવા માંડ્યા અને ગાડા તમારા ગોમમાં થાય આ તો એક એક્ઝામ્પલ કરી કે તરીકે તમને કહું
તો તમારી આ છોકરો હોય તમારા હોમાં આટલા હાથ દાગીના મગાવે અને તમારી પોઝિશન ના હોય તમે શું કરો એટલે કોકની મજબૂરી સમજવી પડે અમને એ વાત સાચી છે ધનુભા, પણ ઈવન કેવી એ વાત સાચી છે. કારણ કે સોડીનો બાપ ને તો ગમો વાતો તો થોય, પણ આપણે વાતોય ના થોય અને દાગીના ના લાભ એવું કામ કરવું હોય. આપણે એવું કામ કરીને જઈએ. તમે તો કોઈ ચિંતા કરશો ને, તમારી વાતો અમે નહીં થવા દઈએ અને વિવાહ ધામધૂમથી કરશો. આપણે કોમ કરો, હડો ઓના ગામના સરપંચને ભેગા થઈએ અને ઓના ગામમાં દાગીનાનો બંધો કરાવી દઈએ. પછી કોઈ વાત જ નહીં થાય કે બધા આગેવાનો કહેતા હોય અને સમજતા હોય તો આપણે એ કરતા જઈએ. હા, અને તમારા છોડીને એક દાગીનો અને ડિપોઝિટ મેં કરી આપણે લગન ધામધૂમથી કરશું. બરાબર. શું કેવું? તો તમારે છોડીએ સુખી થા હા, શંભુજીને એ સુખી રહે. અને જો એ દાગીના કઈ લાવશે તમારે છોડી આખી જિંદગી હોય ક્ષેત્રમાં નહીં તો બીજા ક્ષેત્રમાં મજૂરી જ કરશે એટલે દુઃખી થા. પછી તમે રાજી હો ને? રાજી હું તો મહેમાન લે ધનુભા, હળો આવું સરપંચ જ ભેગા થઈ. તમારા સરપંચને ભેગા થઈને આગેવાનો કઈ હડો અમે જો આપણે ગમે ગોમ ફરવાનું થાય જ થાય, પણ બાકી આ દાગીનાનો જે ધારો રહ્યો ને એ આજીવન કાઢી જ દેવો. ના વાત સાચી છે. એ દાગીનો ધારો નીકળી જાય ને તો જ આપણો સમાજ ઊંચો આવશે ને કે આપણો સમાજ કાયમ આવે નેતો નેતો જ રહે ને. હા, અને વયથી જ શરૂઆત કરીએ આપણે. હા, મારું જીજે ચોવી ઓફિશિયલ. હા.